ગુજરાતનું પૂર્વદ્વાર ગણાતા દાહોદમાં હાઈવેની હાલત અત્યંત બિસ્માર બની છે। લીંબડીથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતો આ રસ્તો હવે જીવલેણ ખાડાઓ અને ધૂળની ડમરીનું કેન્દ્ર બન્યો। દાહોદના લીંબડી ચાકલિયા હાઈવે પર મુસાફરી કરવી હવે જોખમી બની છે। ગુજરાતનું પૂર્વદ્વાર ગણાતો દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો હોવાથી અહીં નાના મોટા વાહનોની સતત અવરજવર રહે છે। જો કે હાલમાં આ જિલ્લામાં બનેલો મહત્વનો હાઈવે અત્યંત બદતર હાલતમાં ફેરવાઈ ગયો છે। દાહોદના નવનિર્મિત ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાથી ચાકલિયા થઈને પડોશી રાજ્યોને જોડતો હાઈવે સંપૂર્ણપણે બદતર બની ગયો છે। રસ્તા પર ઠેર ઠેર મસમોટા ખાડાઓએ વાહન ચાલકોની કમર તોડી નાખી છે। ખરાબ રસ્તાને કારણે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। વાહનોમાં વારંવાર તૂટફૂટ થવાથી લોકોને આર્થિક નુકસાનની સાથે શારીરિક યાતનાઓ પણ ભોગવવી પડે છે। મારે લીંબડીથી લઈને ચાકલિયા સુધીનો રસ્તો ચાલુ છે, પણ બહુ માટી પણ ઉડે છે, ખાડાઓ બહુ પડી ગયા છે। હા, મોટા મોટા ખાડા થાય છે, એક્સિડન્ટો બી થાય છે। બાઈકો વાળા કેટલા એક્સિડન્ટ થાય, પડી જાય, બહુ નુકસાન થાય છે। શું કહેવા માંગો છો તમે? હવે અમને આ રોડ સારો બનાવી આપો। રસ્તા પર વેરવિખેર કપચીના કારણે ટુ વ્હીલર વાહનો સ્લીપ થવાથી અકસ્માતોની સંખ્યા વધી છે। ઘણીવાર વાહનો પસાર થતાં ઉડતી કપચી રાહદારીઓને વાગી રહી છે, જે ગંભીર ઈજાઓનું કારણ બને છે। રસ્તા શું કહેશો? અરે રસ્તા વિશે તો કશું બોલવા જેવું જ નથી, ઘણો ખરાબ રસ્તો છે। શું થાય છે રસ્તા પર? રસ્તા પર એક તો ગાડીમાં એ બી તકલીફ બી થાય છે અને થોડી ટાઈમનું બી એ થતું છે અને બાળકોના લીધે મેં ગાડી દોડાવી બી નથી। આ ધૂળો બહુ ઉડે છે આ રસ્તા ઉપર ને નુકસાન લોકોને મોટા મોટા વાહન ચાલે એટલે કોઈને નુકસાન થઈ શકે છે। આ મોડા પર કેમ બાંધ્યું છે? અને મોડા પર આ ધુમાડો ઉડે છે એટલે ખાડાઓ અને ધૂળની ઉડતી ડમરીઓથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે। ધૂળના કારણે દૃશ્યતા ઘટતા વાહન ચલાવવું જોખમી બન્યું છે અને સ્વાસ્થ્ય પર પણ માઠી અસરો થઈ રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર આ ગંભીર સમસ્યા પ્રત્યે ઉદાસીન વલણ દાખવી રહ્યું છે। રસ્તાનું કામ જલ્દી પૂરું નથી કરતા અને ધૂળો બહુ ઉડે છે અને નુકસાન બહુ થાય છે અને વાહનો ચાલે છે, વાહનોવાળા પડી જાય છે। રસ્તાની હાલત જલ્દી પણ આવે એવી હાલત છે કે 2-3 મહિના થયા છે, પણ રસ્તો એવો છે કે આ બહુ ધૂળ મટીરિયલ પછી ઉડે છે, પછી ગાડીનો ખખડી જાય છે। પેસેન્જરો ડિલિવરી હોય, કોઈ બી વસ્તુ, નાના છોકરા સ્કૂલે જતા હોય તો પછી આ રસ્તાનો બહુ ખરાબ હાલત ગંભીર રીતે અમે ચલાવીએ છીએ, પણ કોઈ ધ્યાન જનતાની એક જ માંગ છે કે આ આંતરરાજ્ય હાઈવેનું તાત્કાલિક દુરસ્તીકરણ કરવામાં આવે। જો વહેલી તકે સમારકામ નહીં થાય તો મોટા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV દાહોદ।